જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. અને મિત્રો અત્યારે તમને ખબર જ છે જે કેપકટની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, બરાબર, એ પણ નેટવર્કના. તો આજના વિડીયોની અંદર તમને એનું સોલ્યુશન બતાવી દઈશ. એ પણ 100% તમારે સોલ્વ થઈ જશે, બરાબર. જે તમે ઘણા બધા વિડીયો જોયા જશે એની અંદર ફેક બતાવતા હોય છે અને નવું વર્ઝન આપતો હોય છે, એ તમે ડાઉનલોડ કરો છો પણ એની અંદર પણ એનો એ પ્રોબ્લેમ નેટવર્કનો આવે છે, બરાબર. તો આજના વિડીયોની અંદર તમને એનું સોલ્યુશન બતાવવા જઈ રહ્યો છું. જો તમને ખબર જ હશે, આપણે એડિટિંગનો વિડીયો આપણે ઘણા દિવસથી નથી આવ્યો, બરાબર, પણ આપણે પણ એ જ પ્રોબ્લેમ આવે છે જે નેટવર્કનો. પણ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે એકદમ વિડીયો જે એડિટ કરી શકશો આસાનીથી, બરાબર. એની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નહીં આવે. તો તમારે શું કરવાનું છે, જે કેપકટ એપ્લિકેશન તમારે હોય એ તમારે ડિલીટ કરી દેવાનું, બરાબર. જો આ રીતે અનઇન્સ્ટોલ કરી દેવાની છે, બરાબર. જે આપણે નવું વર્ઝન છે એટલે આપણે ડિલીટ નહીં કરીએ, બરાબર. તો તમારે એને ડિલીટ કરી દેવાની છે. અને પછી તમારે શું કરવાનું છે, VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની, બરાબર. જો આ રીતે VPN એપ્લિકેશન આપણે કનેક્ટ કરીએ, બરાબર. પછી તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે કેપકટ એપ્લિકેશન હું તમને બતાવી દઈશ, બરાબર. તો તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની, બરાબર. એની અંદર કયા સેટિંગ કરવાના છે તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે, મીવારામાં આવી જવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, સેટિંગ ઉપર આવી જવાનું, બરાબર. જો આ રીતે તમારે પછી શું કરવાનું છે, જે આ મોડ જે છે, બરાબર, તમારે આને ઓન કરી દેવાનું છે, બરાબર. આપણે ઓન છે જ, બરાબર. પહેલેથી જ 20.6 વાળું વર્ઝન જોઈ લો આવ્યું છે. આજ આપણે નવું વર્ઝન આવી ગયું છે, બરાબર. એ તમારે આને ઓન કરી દેવાનું, બરાબર. તો તમને ફરીથી બતાવી દઉં. જો આ રીતે સેટિંગમાં ગયા અને આ રીતે આને ઓન કરી દેવાનું, બરાબર. આ રીતે તમારે ઓન કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંથી જો અહીંથી આ ઘણા બધા ચેન્જીસ થઈ જશે. જો આ રીતે બેકગ્રાઉન્ડ ને એવું બધું ઘણું બધું. પછી તમારે એની વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે ફોટો વિડીયો તમારાથી લઈ લેવાનો. જો કેમ કહું તમને કાંઈથી ફોટો લઈ લો, બરાબર, કોઈ બી. જો આ રીતે તો જો અહીંથી આપણે એક ફોટો લઈ લઈએ, બરાબર. જો અત્યારે તમને બતાવવા માટે જો આ રીતે, બરાબર, આ રીતે તમારે ફોટો લઈ લેવાનો. જે તમારે કોઈ બી વિડીયો બનાવવાનો હોય, પણ આ તમને ડેમો બતાવવા માટે જો અહીંથી તમને મળી જશે આ રીતે ઇફેક્ટ, બરાબર. જો તમને બતાવી દઉં, ઇફેક્ટની અંદર ક્લિક કરી દઈએ આપણે વિડીયો ઇફેક્ટની અંદર. જો આ રીતે આની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નહીં આવે, જેમ કે આપણે નથી આવ્યો, બરાબર. આ રીતે તમને જો એનિમેશન ને બધું મળી જશે. જો ટ્રેન્ડિંગની તમને જે ફિલ્ટર મળી જશે, બરાબર. જો ઘણા બધા આ રીતે જો ક્લાસિક ન્યૂ ને મળી જશે. જો આ રીતે પાર્ટી અને લાઇટિંગ પ્રો ગ્લિસ્ટ એ તમને અહીંથી મળી જશે, બરાબર. તમે અહીંથી કોઈ બી લગાવી શકો, બરાબર. એકદમ આસાનીથી તમે લગાવી શકશો. આની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નહીં આવે. જો આ રીતે આ બધા એનિમેશન જે છે, બરાબર, તમે અહીંથી લગાવી શકશો. જો ફિલ્ટર તમે અહીંથી લગાવી શકશો, બરાબર. એકદમ આસાનીથી આની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નહીં આવે. જો આ રીતે અહીંથી તમારે લગાવી શકો, બરાબર. હવે તમારેથી બેક આવી જવાનું, બરાબર. તમે કોઈ લગાવશો એટલે કોઈ તમારે પ્રોબ્લેમ નહીં આવે. જો તમને બતાવી દઉં, એક હું લગાવીને બતાવી દઉં. આ રીતે જો આપણે આ બ્લરવાળું લગાવી લઈએ. જો આ રીતે લાગી ગયું છે આપણું જે બ્લરવાળું જે છે, બરાબર. આ રીતે જો તમને બતાવી દઉં, જો આ રીતે લાગી જશે, બરાબર. જો આ રીતે લાગી જશે અને બરાબર તમારે એનિમેશન લગાવવું હોય તો પણ તમે લગાવી શકશો, બરાબર. જો આ રીતે જો એનિમેશનની અંદર આવી ગયા અને જો અહીંથી એકદમ ઓપન થઈ જશે. તમારે નેટવર્કનો પ્રોબ્લેમ નહીં આવે. જો ઇન આઉટને કોમ્બો મળી જશે. આ રીતે જુઓ, એકદમ જે એનિમેશન તમારા ખુલી જશે, બરાબર. આ રીતે જુઓ, આની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ નથી આવતો મિત્રો. તમારે આ વર્ઝન ડાઉનલોડ કરી લેવાનું છે, બરાબર. જો આ વર્ઝન છે તમને આપણે ટેલિગ્રામની અંદર મળી જશે, બરાબર. તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. જો આ રીતે તમે એકદમ વિડીયો એડિટ કરી શકો છો, બરાબર. જે હવે આપણા રેગ્યુલર વિડીયો આવશે એડિટિંગના, તો તમારે જોવાના, બરાબર. જો ઘણા દિવસથી આપણે આયા નથી વિડીયો, તમને ખબર જશે એડિટિંગના. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આ નવું વર્ઝન આવી ગયું છે તો તમે ડાઉનલોડ કરી લેજો. મળી જશે આપણે ટેલિગ્રામની અંદર, બરાબર. તો તમે ટેલિગ્રામની અંદર જોઈ ના થયા હોય તો પણ થઈ જશે, બરાબર. પછી તમારે ડાઉનલોડ કરવા માટે શું કરવું પડશે, એક્સપોર્ટની અંદર જઈ અને તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે એકદમ જે વિડીયો સેવ થવા લાગશે. આ રીતે તમે જે કેપકટ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. પછી તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો આપણે મળીએ બીજા વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.